હા, ઝીણી ઝીણી વાતમાં આનંદ આવે. આનંદ ક્યાંય લેવા ન જવું પડે. અને બહેનો બેઠા ને એટલે બહેનોની વાતથી શરૂઆત કરું. બહેનો, હા બરાબર ને, શક્તિ છે આ બધી. અને દરેક પતિદેવને અનુભવ થયો જ હશે, ક્યારેક ને ક્યારેક પરચો મળે. હા, કોકને તરત મળે. એમાં નવા લગ્ન થાય જે બહેનો બોલે છે, હા 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 હા, અશોક નામ હોય ને તો શું કે, અશોક એ અશોક. ત્યાં તો અશોક આમ ઓગળી જાય હો. આપણને એમ થાય ડબલે ડબલે ભરવો પડશે ડોલમાં. હા, પછી 5 વર્ષ જવા દો લગ્નને, ટોન બદલાય. અશોક એ અશોક. અને 10 વર્ષ 15 વર્ષ થઈ જાય ને પછી અસ્કા. બેનો એક વાત સાચી હોય તો તાળીથી વાતને વધાવજો, સાચી હોય તો. હા જો, વાહ, થેન્ક યુ વેરી મચ. બેનો સગાઈ થાય, નવી સગાઈ થાય ત્યારે ખબર છે ને, આ પુરુષો કેટલા બધા આમ કાકલુદી કરે. એને વાળ માટે ગીતો ગાય, આંખો માટે ગીતો ગાય. હમણાં બધા બહેનો આમ આમ કરશે કે હા ગાયું તું. હા, વાળ માટે ગીતો ગાય, બોલો, આંખો માટે વાળ માટે. યે રેશમી જુલ્ફે, યે સરબતી આંખે, કે ઇને દેખ કર જી રહે સભી. બેનો આવા ગીતો ગાતા હતા ને હગાઈ થાય તારે. અને લગ્ન પછી દાળ માક શાકમાં એક વાળ આવે, વાંધળી શું આ ભારતી નહીં? ભગવાને કોડિયો જેવી આંખો આલી છે. આ વાળ સીના આવે છે, રોજ શેમ્પુ નાખે છે વાળમાં તો વાળ આવે છે દાળમાં. સગાઈ થાય ત્યારે કેટલા બધા આમ નરમ હોય. હા, અમુક તો થનારી પત્ની માટે જે આવા વડીલોએ ગાયા હશે ભાઈ, એવું જો, એમાં ખોટું નહીં. આણે થનાર પત્ની માટે કયું ગાયું હોય ખબર છે? હા, જૂના જૂના. ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये नील नीली आंखें, कोई राजा इनमें गहरा था, करो क्या उसकी जिसने तुम्हें बनाया. વડીલો ગાયું તો ને શમી કપૂર નું ગીત. ઓવા, એના પછીના લોકોએ ગાયું છે. એવું ગાયું ખબર? क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, तुम जान हमारी हो, तुम जान से प्यारी हो. પેલી ને એવું ગમે ને પાછી કે ફિર સે કહો, કહેતે રહો, અચ્છા લગતા હૈ. તને સારું જ લાગે ને? અરે એની ક્યાં વાત કરું તમને. મારો ભાઈબંધ હમણાં લગ્ન કરીને આવ્યો સાહેબ. એની ઘરવાળી એટલી બધી બ્યુટીફુલ, એટલી બધી સુંદર આવી, અને એમાં એની જમણી આંખ તો એટલી બધી સુંદર કે ડાબીને જ જોવે. જમણી આંખ ડાબી આંખને જ જોતી હતી, બોલો. મારી હાળી બાડી પણ કેવી બાડી હો, રડે ને તો જમણી આંખના આંસુ ડાબા ગાલ ઉપર પડે, આટલી બાડી. અને તોય એનો ઘરવાળો ગીત ગાતો હતો, નૈના જાદુ બરે ઓ ગોરી તેરે, નૈના જાદુ બરે, હમ પે છુપ છુપ ઝુલમ કરે, ઓ ગોરી તેરે નૈના જાદુ. પણ બોનો આ બધું હગાઈ થાય ને ત્યાં સુધી, પછી આ બધા છે ને લગ્નના 20 વર્ષ જવા દો, એકેય ઘરવાળાએ હિન્દી ગીત નહીં ગાયું. કયું ગાય ખબર છે? ગુજરાતી. સમજાય તો જ તાળી પાડજો. કયું ગાય? પંખીડાને આ પિંજરું, જૂનું 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 લાગે, બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માગે.
પંખીડાને આપી બેન સાચું છે ખોટું તાળી પાડો ખબર પડે ઓવ અને હાવ સાચું એક હાવ ઝીણી વાત કરી દઉં જો તમને સમજાય તો તાળી પાડજો દરેક પુરુષોને છોકરા પોતાના વાલા લાગે હા આ સમજાય એની મજા છે હું અડધું બોલું અડધું તમારે સમજી જવાનું હા છોકરા પોતાના વાલા લાગે બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાજી છે બધા એના દિલના ખૂણામાં ક્યાંક ને ક્યાંક બબીતા છે ભાઈ ભાઈ એ આનંદ કરવા માટે કહું છું હા અને હવે સાંભળજો પાછા બહેનો એ બહુ રાજી થઈ ગયા રાજી ના થતા હવે તમારું આવ્યું હા આ બહેનો હકઈ થાય ને તારે હિન્દી ગીતો ગાય હા પતિદેવ માટે કયું ગાય फूल तुम्हें भेजा है खत में फूल नहीं मेरा दिल है प्रियतम मेरे मुझको लिखना क्या मैं तुम्हारे काबिल हूँ फूल तुम्हें भेजा बुनो आवा गीतो गाय तुझ में रब दिखता है यारा मैं की करा આવા ગીતો ગાય પછી બુનોમાં કેવું થાય એ તમને કહું લગ્નના 20 વર્ષ પછી બહેનો હિન્દી ભૂલી જાય મંદિરને ઓટલે ભેગા થાય હા ગોદાવરી બાન ચંચોળ બાન બધી બધા માજી ભેગા થાય ને પછી ગુજરાતી ગાય કયું ગાય ખબર છે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કલ્યાણા હક ના મરે બધા પતિ મતી રે કોઈ કોઈનું નથી રે આ તો આનંદની વાતો છે હા પાછા આમાં છે ને ઝઘડવું નહીં ઘરે જઈને હો હા હારી હારી વાતો જ અહીંથી લઈ જવાની આ જોક્સ તો બધા ખંચેરીને જવાનું હા હા મારે ઘેર હમણાં 25 મહેમાન આવ્યા 25 મારે ઘેર 25 મહેમાન આવ્યા ને એટલે મેં મારી ઘરવાળીને કીધું મેં કીધું એક કામ કર 25 મહેમાન આવ્યા ને આના માટે હું બહારથી ઠંડુ લઈ આવું મને કે આપણે ખર્ચો નથી કરવો ઘડીક વાતો કરો એની જોડે હું હમણાં જ્યુસ તૈયાર કરું અરે મેં કીધું આપણે ઘેર જ્યુસનું આવડું મશીન છે આમાં 25 ગ્લાસ જ્યુસ થાય મને કે વાતો કરો ને હું ગમે એમ કરું સાહેબ 10 મિનિટ વાત કરીને તો ઓલા મારી ઘરવાળી 25 ગ્લાસ જ્યુસના આવડા ભરીને લઈને આવી બધાને આલ્યા મહેમાનો પીને જતા રહ્યા ને પછી મેં પૂછ્યું મેં આપણા ઘરમાં જ્યુસનું આવડું મશીન 10 મિનિટમાં 25 ગ્લાસ જ્યુસ બનાવ્યું કેવી રીતે મને કે વોશિંગ મશીનમાં મેં કીધું અમુકને મોઢે ફીણ હતા મેં મારી નાખીશ કોકને મારી નાખીશ ખરેખર તમને કહું સાહેબ અમુક વાતોની મજા છે વાતળિયું વેગે તાળિયું જણ જણ જજવ્યું જડા જડા માંડવી અને એમાંય તમને બીજું કહું સાંભળી લ્યો હમણાં એક બેને ફરિયાદ કરી અને પતિને એ કે નવા લગ્ન થયા ત્યારે કેવા મારે વખાણ કરતા હતા હવે તો વખાણ જરાય કરતા જ નથી પેલો કે જો ગાંડી ચૂંટણી પતી જાય ને પછી પ્રચાર ના હોય નવા લગ્ન થયા હતા તમે મને કેવું કહેતા હતા તું તો મારી રબડી છું તું તો મારી રસમલાઈ છું તું તો મારી મીઠી મીઠી લસ્સી છું હવે કેમ એવું કઈ નથી કહેતા પેલો કે જો દૂધની આઈટમ બહુ સારી ના રહે બગડી જાય નવા લગ્ન થાય ને તમે જોજો આ બધું હું આપણામાંથી જ લઉં છું ને આપણામાં દઉં છું સમજી લેજો નવા લગ્ન થાય ને પછી બે જણા ફરવા નીકળે 10 ફૂટ દૂર કાંટો પડ્યો હોય કાંટો 10 ફૂટ દૂર હોય આવો એ તરત કે ડાર્લિંગ ઉભી રહી છે કાંટો છે કાંટો લઈને 1 કિલોમીટર દૂર ફેંકી આવે નવા લગ્ન થયા ફરવા નીકળે જરાક આમ સાડીની દુકાનમાં આમ નજર નાખે ડુ યુ લાઈક ગમે છે લઈ લે ટિકિટ
લઈ લે બીજી લઈ લે, બીજી 5 સાડીઓ લઈ લે. હવે એ જ કપલ 15 વર્ષ પછી નીકળે, સાહેબ કાંટો પગમાં વાગે ને પછી બોલે, વાંધળી શું ભારતી નહીં વાંચવીને હેડ ને. અને એ જ હાડીની દુકાન આવે ને આમ પેલી જો હેડ હવે કેટલા છે ઘરે, કબાટ ભર્યા, કોણ તારી માં પહેરશે બધા.